અમેરિકાએ ટેરિફ બોમ્બ ફોડતા ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટી ગયો છે. શેરબજાર ઊંધે કાંદ પડ્યું તો પેટ્રોલ ડીઝલમાં પણ એક્સાઇઝ ડ્યુટી વધી છે. ગેસના બાટલાના ભાવમાં પણ વધારો ઝીકાયો. બીજી તરફ સોનું તૂટ્યું છે. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે. રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીકાયો છે. એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. આવતીકાલથી નવો વધારો અમલી બનશે. ઉજ્જવલા યોજના હેઠળ ભાવ 550 થયો. અન્ય ગ્રાહકોને 803ના બદલે 853 ચૂકવવા પડશે. તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી વધારીને 13 રૂપિયા પ્રતિ લીટર થઈ ડીઝલ પર 10 રૂપિયા કરવામાં આવી છે. આ ભાવ વધારો મંગળવારથી અમલી બનશે. જો કે આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર આવશે નહીં. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગેની બાંહેધરી આપી છે. બીજી તરફ સોના ચાંદી ખરીદનાર માટે ખુશીના સમાચાર આવ્યા છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 1000 થી 1500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. સોમવારે 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 700 થી 800 રૂપિયા ઘટીને 82,300 પહોંચ્યા. તો 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 1000 થી 1500 ઘટી 91,000 પહોંચ્યા. તો 1 કિલો ચાંદીનો ભાવ 4,535 રૂપિયા ઘટીને 88,375 રૂપિયા પર થયો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.